ધનમ બોલ. આ જોજો આ તમે બાલ કપાયા છીએ મને શરમ આવે છે તમારા અંગાથી બહાર જતો એ ગોળી તને બાલોમાં શું ખબર પડે? જોજો પહેલી વખત કેટલી મસ્ત બાલ દાઢી કરાવી હતી આ જોજો આ હું આ હા, પેલા છોટે ભાઈ બડે ભાઈ છે ને અને જેવી સ્ટાઇલ આ જોજો આ તમે આ બાલ કટ કરાયા છે હાવ એટલે એ તો ખબર ના પડે તને મારી ઉંમર ઓછી લાગે ને નેનો લાગુ એટલે એવા કપાયા છે. હું ને એનું લાગુ મોટું લાગુ નહીં બરાબર લાગતા ધરમ યાર ટકલું કરાવી દઈને આગળ તો જઈને જો ના ભાઈ મારે ટકલું નહીં કરાવું. આ બાલ મારે શું કરવાનું તાર મોમાન સોરાય કાપ પેલા જા કે પાછા સોટાડી આલજો કે બાલ સોટાડી આલો સોટા પણ નહીં એમ કહેવાનું છે કે આ ટકલું કરી દો ખાલી બસ એક તો 2 કલાક ઊભું રહેવાનું તો જઈને અને પાછા બાલ કપાવાના પાછી તું કચકચ કરે છે. એવું હેર કટિંગ કરે છે એટલે ઉભું રહેવું પડે તાર પણ થોડી આમ પેલી તો રાખ કે ભાઈ જમાઈ વાળી હગાસી હકા છે હગા હગા હકા હગાસી રાત કેટલા વાગે જો 4 વાગે પોક્યો તો 8 વાગે ઘેર પોકે વિચાર કર કેટલા કલાક બેસી અરે મારે કેવું પડે ફોન કરવું પડે હવે જમાઈ વાળી તો રાખો તાર કત્તી આટલી જમવા નહીં રાખતા કે આવજો તમે આયા છો પેલા કાપી દઈએ તમારા બાલ. સાચી વાત છે. અમદાવાદ થી પાછું 100 કિલોમીટર બાલ કપાવવા જવાનું એ મને પાસે અમદાવાદ થી જતા વાર ના લાગે એટલી તો બાલ કપાવ ઉપરાંત વાર લાગે. એટલે તમે પાસે એના સિવાય તો બાલ ગમ ના બીજો તો સોય ના કપાવો બાલ. બરાબર છે પણ મસ્ત પણ બાલ આ વખતે તમે બરાબર હવે હું તો હું જે બાલ કહું ને એ બાલ કટ કરાવવાના છે બરાબર ગોડી 100 રૂપિયા બાલ લાડી કોણ કરી આલે હું ફ્રીમાં કરી આલે હેડો ઇજ્જત કાઢે આમ જોજો જોજો પણ નહીં ધરમ જોજો કેવા લાગે છે કેવું નેનો લાગુ છું કોઈ કે 10 બંધુ છોકરું છે એવું લાગુ. ઓહો 10 બોલતું ચોકલો ઓલો 10 બોલતું ચોકલો લાગે બાલ તો ગમતા નહીં હે બોલવા નહીં.